वडोदरा ने बीते दिनों बाढ़ के हालातों का सामना किया। तब बाढ़ में फंसे लोगों के लिए नाश्ते और पानी की बोतलें पहुंचाने की व्यवस्था तो की गई थी, लेकिन लोगों तक किसी न किसी वजह से ये व्यवस्था पहुंच नहीं पाई थी, जिसके मद्देनजर आज यूथ कांग्रेस के कार्यकारी प्रमुख पवन गुप्ता की ओर से सर्किट हाउस पर छापेमारी की गई और सर्किट हाउस में काफ़ी बड़ी तादाद में पानी की बोतल और नाश्ते के पैकेट देखने मिले। जब वहां पर छापेमारी की गई तब कुछ अधिकारियों की ओर से ये चीज़ें वहां से हटाई जा रही थी, लेकिन अधिकारियों को भी मालूम नहीं था कि ये व्यवस्था किसके लिए की गई थी, ये चीज़ें किसके लिए यहाँ पर रखवाई गई थी। तब इस मामले में यूथ कांग्रेस के कार्यकारी प्रमुख पवन गुप्ता ने पत्रकारों के साथ बातचीत कर ज़्यादा जानकारी दी और साथ ही कई आरोप भी लगाए। वडोदरा शहर अंदर जो 26, 27, 28 आ 3 दिवस दरमियान आ 72 कलाक दरमियान જે વરસાદી આફત આવી હતી એ વરસાદી આફતના અંદર તમામ વડોદરાવાસીઓને એવી આશા હતી કે વડોદરા શહેર કોર્પોરેશન એમની મદદે આવશે ને એમની પડખે ઊભું રહેશે। ત્યારે આ મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરે જોયું કે કોર્પોરેશન તમામે તમામ જરૂરિયાતોમાં નાકામયાબ રહી છે અને એ નાકામયાબ રહીએ તો ઠીક, પરંતુ સરકાર દ્વારા જે વડોદરા શહેરના પૂરગ્રસ્ત લોકોને જમવા માટે, પાણી પીવા માટે આવી તમામ પ્રકારની જે સહાયો મોકલી એ સહાયોમાં પણ અધિકારીઓએ પોતાનો અવસર શોધી લીધો। વડોદરા શહેરના સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ હોલના અંદર જ્યારે આજે અમે આવ્યા અને અહીંયા અમે ચેક કર્યું ત્યારે અમને ખબર પડી કે પૂરગ્રસ્ત લોકો માટે આવેલા સૂકા ચવાણા અને પાણીની બોટલો તો આ અધિકારીઓએ પોતાના માનીતા લોકોને આપવા માટે અહીં સંતાડીને મૂકી દીધી છે। આજે પૂર પત્યાના 5-5, 7-7 દિવસ થઈ ગયા છે। હવે તો લોકો રાબેતા મુજબ જીવા લાગ્યા છે। ઘણા લોકોને ઘણા પ્રકારની નુકસાન થઈ ગયું છે। એ નુકસાન કેવી રીતે રિકવર થાય એના મથોમાં લાગી ગયા છે, પણ આ જાળી ચામડીના લોકો એ ગરીબ લોકોને આપવા માટેની સહાય પોતે ખાઈ રહ્યા છે। આ ચવાણાઓ આજે 8 દિવસથી મૂક્યા છે। આ ચવાણાનો હવે કોણ વપરાશ કરશે? આ ખાશે કોણ આ ચવાણું? આ જાળી ચામડીના લોકોએ વડોદરા શહેરને ખડોદરા બનાવ્યું, વડોદરા શહેરને પૂરમાં ડૂબાડી દીધું, વડોદરા શહેરનો નકશો બદલી નાખ્યો। આ તો ઠીક, પણ જ્યારે સરકાર તરફથી વડોદરા શહેરની જનતા માટે આવી સહાય આવે છે તો આવી સહાયો પણ એએમસી, ડીએમસી આવા અધિકારીઓ ભેગા મળીને પોતાના માન્યતાને આપવા માટે ખાઈ જતા હોય છે। ત્યારે આ કોન્ફરન્સ હોલના અંદર જે જવાબદાર અધિકારીને આ તમામ વસ્તુની દેખરેખ કે વેચણીનું કામ આપેલું અને એ હજી તક કેમ નથી થયું એ સવાલ પૂછવામાં આવશે, આનો યોગ્ય નિકાલ કરવામાં આવશે અને આના અસલી હકદારો જે गरीब लोगों છે એમના घर तक पहुंचावा माटेनी लड़त लड़वामां आवशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।